પૂજા કરવા આવ્યા હતા તો આપણે પૂજા કરી દીધી હે અને આપણે જીએસ જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગરમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હો. તો આપણે જઈએ છીએ બજાર, હું અને લીલોજ મેળા બજાર જઈએ છીએ. તો આપણા બ્લોગમાં પહેલાંથી લઈ અને છેલ્લે સુધી જોતા રહેજો. તો આપણે પછી બજારમાં જઈ અને મળીએ કે આપણે શું લેવા જવાનું છે. એ તમે બ્લોગ આખો જોજો તો તમને ખબર પડી જાય. આજનું રૂટિંગ આખું બધું બતાવજો તમને, કેટલું બનશે એટલું. તો દિવાળીની તૈયારી થઈ ગઈ તો તમે જોઈ લો. અને આ બાજુ બેઠા એ પોપટલાલ. બોલો શું કરો કહો? તમે જરા જુઓ એમ. ગન્નુ રાજા અને આ છે મન્નુ રાજા. ઈલું કરી તું કેટા ફોડી અચ્છું ફોડા એ જો મારા ઉપર નાખતો નહીં. જુલે હાલે તારી નાખે ઉપર. એ બજાર જાવ આબુ ફરવા જવું. આપણે જતા હતા બજાર અને આ બાજુ આપણા જીવન કાકો ભેગા થઈ જાય. તો તમે જોઈ લો, આ બાજુ જીવન કાકો અને આપણા ભગતભાના ભાઈ છે. કમ્પ્લીટ આવે ને તો આખા પાછું જ કહેજો પાછા નહીં ને. અને આ બાજુ છે આપણા કપૂરજી. શું કહો તું શાંતિ? લડો બજાર આબુ લેતો જો ઓટો મારીને પાછા વળી ઓટો મારી પાછા. મારા થોડું કોમ છે બજાર જાવ. અને આ બાજુ છે આપણા કેશોજી. તો આપણે બજાર જઈ અને પછી મળીએ. કપડા કપડો તો કેવું નહીં, કપડા સારા લાવજો. આપણે બે જોડો બજાર થી લાવે ને એક જોડો આપણે ઓફિસથી આવે. અમારે એક ભાઈબંધ આવે મને કે તમે આવો આપણે જઈએ. હું કશો અમે બાઇક લઈને આવે બે જણા અન્ય બે જણા જઈએ. સંજુ આપણે ગયો હતો, સંજુ આવ્યો કહેતો હતો કે જઈએ આપણે. બહુ વાંધો નહીં, આવે તમે ફોન કરો બરાબર, વાત કરાવડાવું ફોન. તો આપણા લોકમાં બનાવી દેજો. તો આપણે હા લોકમાં ખાલી દીધો. તો મિત્રો પોપટલાલના આરા બે ખાસ ભાઈબંધ છે. તો આપણે પોપટલાલે વન નંબર બ્લોકમાં કાઢી દીધો. અરે પોપટલાલને ફોન કરી હેરાન કરતા હતા. કલેક્શન ફોન કરતા હશો. એવાને બેવાનું ઓફિસમાં એવા જોડે ટાઈમ ના હોય. રાતે 10 વાગે નંબર પડી પછી વન નંબર બ્લોકમાં કાઢે. એ નંબર બ્લોકમાં બહાર કઢાવવાનો. તો તમારે આબુ છે ને હું લઈ જઉં ત્યાં પછી આવું. અરે તો આપણા બ્લોગમાં બને રહેજો. આપણે બજાર જઈને પછી મળીએ સુખ શાંતિ. મિત્રો આપણે આવ્યા છીએ બજાર ભોયના ધંધાર. હા મિત્રો, આપણો થોડો સામાન લાવવાનો હતો અને થોડું બજારમાં જરૂરિયાત વસ્તુની જરૂર હતી. એના માટે થઈને રાતના બજાર આવ્યા હતા. તો એ બજારમાં પહોંચીએ છીએ. થોડું ઘણું વસ્તુ લીધું અને થોડું વસ્તુ બાકી છે. એના માટે અમે ધીમે બજારમાં જઈએ. બજારનો નજારો બતાવો. આપણો બીજો ફુવારો. હા, બીજો ફુવારો આવ્યો મિત્રો. અને દિવાળીની ધમધોકાર દુકાનો ચાલુ, ખરીદી ચાલુ અને દુકાનો ચાલુ છે. બે બંધ રહે જ નહીં, બે ચાલુ જ રહે. હા, પછી રજાઓ આવે છે. પબ્લિક જોડે ઓફ બનતી હોય પણ દિવાળી આવે ટીવી. ગમે ત્યાં પૈસા આવી જાય અને ખરીદી કરવી પડે. કારણ કે દિવાળી આવતી હોય એટલે આપણે ખરીદી કરવી જ પડે. હા, અત્યારે તો ફટાકડા જબર હેડી. ફટાકડા પણ પડાવે દીવા. હાલે બધું દેખાતું નહીં. આગળ આગળ આવે ચાલુ ફોન એમ ને બધાર બતાવું કે યાર. હા બતાવો બધા બતાવો. પહોંચ્યા છે બંગડી જેવી. આવી ગયા છીએ કોયરામાં વાસણ ખરીદવા. તો મિત્રો આપણે 1 ના 2 ના અને 3 ના 4 ના એવા ચાના કપ લેવાના હતા. તો આપણે સ્ટીલના ચાના કપ લેવા માટે આવી ગયા અને હવે જોઈએ છીએ. પણ એ સ્ટીલના કપ અમને જોતા છે પણ અમે કપના નહીં જોતા ને. હા હા, એ વાત હતી. એટલું જ છે. કપ જોવા માટે આપણે આવી ગયા. આવા કપ લેવાના પણ વાંધો જોડે નાના કપ લેવાના. આ સાડો પહેલો ફુવારો અને આ બાજુ આપણો સિદ્ધરાજ જયસી. આ બાજુ છે આપણે જૂના બસ સ્ટેન્ડ. પેલા નવું બસ સ્ટેન્ડ આપણે એ બાજુ આવતું રહ્યું અને આ રસ્તો જાય જૂના બસ સ્ટેન્ડ. મિત્રો ગુલકી લેવા ગયા છે તો આ બાજુ ગુલકી લઈને આવ્યા છે આપણા માટે. કેટલા વાળી હતી? હા, કેટલા વાળી હતી? હા ગુલફી અમારા પાટણમાં પ્રખ્યાત છે. આ એટલા પૈસા લે ને તો વાત જ થોડી મળો. આની કિંમત એટલી છે
અને માલ પણ એવો કિંમત છે 10 રૂપિયા, પણ આ ગુલ્ફી છે માવા તો ખાવાની બહુ મજા આવે. હવે બહુ ખાવા આવો પણ જુઓ એટલે બહુ. આપણે કપડાં લેવાનું ટેન્શન મોડી વાળ્યું, કપડાં જોવા જાય પણ કપડાં જેવા જોયું અત્યારે પાછા એટલું લઈને ઠી લઈ દીધી કમ્પ્લેટ. બસ આ બધું ખોલી દેવી, તમારે વસ્તુ કાઢો તો જે કાઢવાની હોય. ગુંજન લે આ તમે મમ્મી બીજા ખાઈ લો ગુલ્ફી હતી બરાબર. તો આપણે 2 ગુલ્ફી લાવી બેને ગાધી અને 2 લાવ્યા હતા પાર્સલ. અને લીલો જીવાના માટે ગલ્લો લાવ્યા હતા. તો ગલ્લો એ છે કાક ભાઈ રકીબે તૂટી નહીં લડતા હું શું કે હા બોલો. એ ગલ્લા લાયા એ હા એ 5 મહિના સુધી ગલ્લો ખોલવાનો નહીં, કેટલા ને કેટલા હતા ગલ્લો ખોલશું બરાબર. મેને ગલ્લો ફોડશે ને દિવાળી કરશે એમ ને હા. એવું જે દિવાળી કાઢવાનો જે દિવાળી આપણે ફરતી લેવા જાવ તો ગુંજા ગલ્લો આપણે ખોલીને જઈએ લેવા, એ એવું. સિવાય ખોલવાનો નહીં. તો બરાબર. તો મિત્રો આપણે બજાર જઈ અને ભગતભાના ઘેર ગયા હતા. તો ભગતભા કહી કે આપણા મામાના મંદિરે જવાનું છે પૂજા કરવા. તો મને કે હાડો. તો હું અને લીલોજી બેન આવી ગયા મામાના મંદિરે. તો આ બાજુ આપણા મામાનું મંદિર અને આ બાજુ અમારા લીલોજી બેઠા. એટલે શું કરો? એડિટિંગ કરો. લીલોજી એડિટિંગ કરી. અને આ બાજુ પડ્યું છે આપણા બાઇક અને આ બાજુ મામાનું મંદિર છે. તો આપણા મામાના દર્શન કરી લઈએ. અને આ બાજુ છે આપણા ભગતભા, આપણા દીવાનભાના ભાઈ. તમને દીવાનભા તો બતાવ્યા હતા પણ ભગતભાને બતાવી દીધા. તો આ બાજુ આપણા મામાનું મંદિર છે. તો મામા દર્શન કરી લઈએ. એ મામા લાજ રાખજે. તો આપણા મામાએ દર્શન કરી લીધા. ચાલ લાઈટ જતી રહી. હા હા ના અંદર કોઈ અડ્યું નહીં. ચોકા તો ઉડી હે ગોઠવ્યું? ઉડી ગોઠવેલું? હા એવું એમ. ફૂલા ઠીલી ફૂલા લાકડે તો લાકડા લાવ ભાઈ. ભાઈ મિલી જો તમે અંદર. મોમાય પડી બત્તી મારો બત્તી. હા કર દો લાઈટ કર દો. લાઈટ કરેલું સારું રહે. કોઈ લોચા ના વાજ્યા હોય. ઊંધુડો આવી ગયું છે. ઊંધુડો આવી ગયું છે. ઊંધુડો આવી ગયું હોય ને એના કારણે. તો મિત્રો આ બાજુ તો ભુવોજી આવ્યા હતા અને રાતની પૂજા કરી દીધી. તો તમને બતાવું, તમે જોઈ લો. આ બાજુ ભુવાજીએ પૂજા કરી. એ જુઓ અકણ આવી અને ભુવોજી પૂજા કરી ગયા. તો તમને આખું બતાવું. તો એમને આખી બધી વિધિ કરી છે. તળાવ આ બાજુ છે આપણે તળાવ. આ તળાવ તમને હાલ દેખાય ને, હાલ તો અંધારું છે એટલે શું દેખાય. આમ તો દાળ હોય તો મસ્ત નજારો હોય. તો મિત્રો આપણે પૂજા કરીએ પછી આપણે કટ પાડીએ. તો આપણે પૂજા કરવા આવ્યા હતા તો આપણે પૂજા કરી દીધી. અને આપણે જઈએ છીએ હવે ઘેર. અને આ બાજુ આપણા શ્રીરામ શંકર ભગવાન પૂજા કરવાની હતી. હા શું કહો? અને આ છે આપણા પરધમ ભગત ભાના બેહવાનું આસન. અને આ છે આપણા ભગતભા. શું કહો ભગતભા? તો જપો વાંચી દો, વક માર દો ને આપણે જઈએ આવી ઘેર. હા લાઈટ અંદર છે ને આપણે ઓરડી ખરી કે ઓરડી અંદર મેળ્યું નહીં. હા એટલા તાણ. અને આ બાજુ આપણા પાણીના કેલબાની સુવિધા થઈ ગઈ હે. અને હવે આપણે જઈએ છીએ ઘેર. આપણે પરદમભાના ઘેર ઉતારી અને આવી ગયા છે આપણે કુળદેવી બહુચરમાએ. અને આ બાજુ છે અમારા અંકલ. એટલે હું જ્યાં દેખું 10 વાગે રાતે. કેટલા વાગે? 11 વાગે. કેમ આટલા વહેલા ઊંઘી જો? અમે તો ઊંઘી આવતી નહીં. આ લાઇટની ચોપ તો પાડવી હતી. લાઇટની ચોપ પાડી નહીં. અને મિત્રો આપણે મંદિરે આવી ગયા તો હવે આપણે મંદિરે દર્શન કરીએ બહુચરમાએ. આ બાજુ આપણા લીલોજી ચોપ પાડેલી ને. હા તો લાઇટ થઈ ગઈ ચાલુ. અને આ બાજુ આપણા લીલોજી. શું કહો લીલાજી?
માતાજી આપણે હવન કરવા માટે આવી ગયા, આહુતિ હાલવી પડે માતાજીને. હા, આજે કાળી ચૌદશ છે એટલે માતાજીને આપણે આહુતિ હાલવી જ પડે. તો આ બાજુ છે માં બહુચર, એ માં મેલાડી, એ માં વ્યારાઈ, એ મારા નરસંગા વીર મહારાજ, એ મારી સિગોતર લાજ રાખજે મારી, એ મારા ગોગા. તો મિત્રો આપણે આહુતિ હાલવાની, આહુતિ હાલી અને પછી મળશું. તો મિત્રો આપણે બહુચરમાં આપણી વિધિ પટાઈ અને આપણે આવતા રહ્યા બીબડી સિકોતરમાં. તો આ બાજુ આપણે બીબડી સિકોતરમાં બેઠા જોઈ લો, એ માં બીબડી સિકોતર લાજ રાખજે મારી. અને આપણે જે આહુતિ હાલવાની હે તો આહુતિનો આપણે સામાન લાવી દીધો. તો આપણે આહુતિ હાલી પછી મળીએ. તો મિત્રો આપણે બીબડીમાં આહુતિ હાલી અને આવી ગયા આપણા ઘેર. તો આપણા ઘેર સુધીમાં આહુતિ હાલવાની હે. તો દર્શન કરી લો. એ મારા બાર બીજના ધણી લાજ રાખજે મારા નાથ, એ માં સતી લાજ રાખજે માણી, હાથ ચવજે માણી. તો આ બાજુ આપણા લીલોજી આહુતિ હાલી અને આપણે આહુતિ હાલવાની પણ આપણે પેલો કટ લઈ લીધો અને પછી મૂકો આપણે આહુતિ હાલી. તો આપણા બ્લોગમાં બન્યા રહીજો. તો આપણે પછી મળીશું. અને કૂતરું છે આ બાજુ, કૂતરું હાડી કહેતું નહીં ને આપણે એમ્બ્યુલન્સ આ બાજુ વાળ દો, એથી વાળ દો. તો આપણે એમ્બ્યુલન્સનો ફોન કરીને બોલાવી હતું તો આપણે એમ્બ્યુલન્સ આવી ગયું. તો તમે જોયું લો. તો આપણે એમ્બ્યુલન્સ બોલાવી દીધી. આ બાજુ આ કૂતરું હેરી કહેતું નહીં તો મૂળ આ કૂતરાને થોડું વાજેલું હોય તો આપણે એમ્બ્યુલન્સ બોલાવી દીધી. હા પડ્યું હોય બોલાતા સાહેબ બાલી ઇન્જેક્શન, સાહેબ કે કૂતરું ઊભું થાય ને પણ ઇન્જેક્શન આલી. તો મિત્રો આપણે દુકાનનો કલર મારી દીધો હો. તો તમે જોઈ લો આ બાજુ દુકાનના કલર મારી દીધો. આ કલર મારીને કાઉન્ટર કમ્પ્લીટ કરી દીધું અને આ બાજુ મારી દીધું. આ બાજુ આવે છે આપણે ટેણી, હું કહી ગયા. અને આ બાજુ પડ્યો બાઇક. આ બાજુ છે આપણા નટુભાઈ, નટુભાઈ જો નટુભા. શું કહો નટુભા, શું કરો કહો? ચા બા પીધી? તો પોચમ ભાઈ આપણે તો ચા પીવાની ફાઇનલ ને. અને આ બાજુ છે આપણા કેસર ભવાની. તો હજી તો મિત્રો આપણા બ્લોગમાં બન્યા રહીજો. તો મિત્રો આપણે બધું સાફ સફાઈ કરી દીધું અને આ બાજુ આપણે કચરો બધો ભેળો કરી અને હળગાઈ માર્યો હો. અને હવે આપણે સાપરું ઢોકવાનું બાકી પડ્યું એ આપણે સાપરું ઢોકશું કાલ. આજ તો કોઈ મેળ આવ્યો ને. આ દુકાનનો માર્યો કલર અને ઇંગોલો કાપી અને બધી ઇંગોલો આપણે ગોઠવી નાખીએ. તો આપણે કલર મારવાનું થાય તો ખાલી દિવાલ જ મારવાનું થાય. તો આપણે દિવાલ ખાલી બાકી રાખીએ. આ દિવાલ તો ગમે ત્યારે આડા દાડે આપણે આવી અને મારી દઈએ. હું ચાલો આપણે ગમે ત્યારે મારી દઈએ. મિત્રો આપણે આપણું ફોર્મ પટાઈ અને રમેશ ભાઈ જોડે આવી ગયા અને આ બાજુ આપણે આવી જઈએ ચા પી અને આ બાજુ બની છે દીવડાની તૈયારી થઈ રહી છે. તો તમે જોયું આપણા કારીગરો દીવડા બનાવીને. આ બાજુ છે આપણા રમેશ કાકા. શું કરો રમેશ કાકા, મજા? બસ તાર મોજ કરો તા. તો આપણે ઘેર જઈને પછી મળીએ. તો મિત્રો આપણે દુકાનથી આવતા રહ્યા ઘેર અને ઘેર આવી અને આપણે જમવા બેસી ગયા. તો તમે જોઈ લો કે જમવાનું આપણે હું બનાવીએ તમને બતાવી દઉં. સેવ ડુંગળીનું શાક અને ઘઉંની રોટલી અને આ બાજુ બાયડીમાં શાક. તો મિત્રો આપણો વિડીયોનો અહીંયા આપણે યાદ આવીએ છીએ. તો આપણો જીએસ બ્લોગર ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. તો કાલે ફરીથી મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય બાબારી અને હેપી દિવાળી.